Hello, friends. Good morning to one and all. Myself, જયદીપ ત્રિવેદી, યોર સંસ્કૃત ટીચર. દોસ્તો, સંસ્કૃતમાં લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 19 વિશે કે જેનું નામ છે વિનોદ પદ્યાની ઇન્ટરેસ્ટિંગ વર્સિસ. મિત્રો, આજે આપણે એનો બીજો પાર્ટ જોઈશું કે જે વિનોદ પદ્યાની છે, ઇન્ટરેસ્ટિંગ વર્સિસ છે, આનંદ આપનારા શ્લોકો, બરાબર? એના 1 થી 4 શ્લોકોનો મિત્રો લાસ્ટ લેક્ચરમાં આજે આપણે અભ્યાસ કર્યો હતો. આજે આપણે એમાં આગળ વધશું. 1 થી 4 શ્લોકો છે મિત્રો, આપણે જાણ્યું છે કે પ્રહેલિકા સ્વરૂપે છે, બરાબર? ત્યાર પછીના જે શ્લોકો છે તો આજે આપણે ચાલો એને સ્ટાર્ટ કરીએ. શ્લોક નંબર 5 આ છે તમારી સામે, કે જેમાં કહે છે કે આદો નકારઃ પરતો નકારઃ મધ્યે નકારેણ હતો દકારઃ એવમ નકાર ત્રય સંયુક્તસ્ય કા દાન શક્તિ ખલુ નંદનસ્ય. તો કહે છે કે એની ન થી સ્ટાર્ટ થાય છે અને લાસ્ટમાં બી ન કહે છે કે આદો નકાર શરૂઆતમાં ન વર્ણ છે અને લાસ્ટમાં બી ન લેટર છે. મધ્યે નકારેણ હતો દકાર, મિડલ પાર્ટ છે તો એની અંદર ન થી હણાયેલો એવો દકાર છે. દકાર મીન્સ કે દ વર્ણ, બરાબર? એવમ આમ નકાર ત્રય સંયુક્ત છે, 3 નકારથી જોડાયેલા નંદનમાં એમ કે છે કા ખલુ દાન શક્તિ. નંદનની પાસે કહે છે કે ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય, કે જેની શરૂઆતમાં ન છે, અંતમાં ન છે અને વચ્ચે નકારથી હણાયેલો એવો દકાર છે. તો આમ 3 નકારથી સંયુક્ત એવા નંદનસ્ય, નંદનની દાન શક્તિ ક્યાંથી હોય? The letter ન in the beginning, the letter ન in the end. In the middle, the letter the is hit with the letter n. Thus, how can Nandan have the power of donate due to the combination of 3 negation around him? બરાબર? તો આ કહે છે કે જે 3 નકારથી જોડાયેલો છે એવા નંદન પાસે દાન શક્તિ ક્યાંથી હોય? તો અહીંયા મિત્રો ન વર્ણ છે અને ન વર્ણના કારણે જે ચમત્કૃતિ સર્જાય છે, નંદન, નંદન શબ્દ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એની અંદર 3 ન આવે છે અને એનો પહેલો સ્ટાર્ટ ન છે, લાસ્ટમાં ન છે ને મિડલમાં છે એ ન દથી જોડાયેલો છે. એટલે કે એ દ છે ને એની આગળ અડધો ન છે એ આવે છે. તો આવા નની વાત કરી છે. ફરીવાર અહીંથી તમે એનું ટ્રાન્સલેશન અહીં જોઈ શકો છો. પછી આપણે એના ગ્રામરની વાત કરીએ. The letter ન in the beginning, the letter ન in the end, in the middle, the letter the is hit with the letter n. Thus, how can Nandan have the power of donate due to the combination of 3 negation, બરાબર? 3 negation around him. તો 3 નકારથી જોડાયેલો છે એવા નંદન પાસે દાન આપવાની શક્તિ તો કઈ રીતે હોઈ શકે એવું કહે છે, બરાબર? તો સાથે સાથે આના ક્વેશ્ચન આન્સરની વાત કરીએ. તો ક્વેશ્ચન આન્સરમાં કહે છે નકાર ત્રય સંયુક્તસ્ય નંદનસ્ય કા નાસ્તિ. નકાર ત્રય સંયુક્તસ્ય નંદનસ્ય કા નાસ્તિ. તો નકાર ત્રય સંયુક્તસ્ય નંદનસ્ય દાન શક્તિ નાસ્તિ. બરાબર? જે 3 નકારથી જોડાયેલો છે એ નંદન પાસે દાન આપવાની શક્તિ નથી, બરાબર? અને અહીંયા ઇંગ્લિશ ક્વેશ્ચન પૂછાય છે તો એના 2 માર્ક્સ છે. Why is Nandan not able to donate? Why is Nandan not able to donate? તો એનો આન્સર આ રીતે તમે ક્રિએટ કરી શકો. According to the poet, the very name Nandan makes him unable to donate. There is no is the beginning, no in the end, and the middle letter the is hit by no. So there are 3 nakars is the name. 3 nakars is the name Nandana. બરાબર? તો આ રીતે તમે એમાં આન્સર પણ અહીંથી લખી શકો. ગ્રામરની વાત કરું તો ગ્રામરમાં નકારેણ, કારેણ, તો એણ પ્રત્યે લાગ્યો છે કારણ ને એણ, કારણે, બરાબર? તો નકાર અને એણ લાગવાથી તૃતીયા થાય.
જે પ્રમાણે વનનું વનેન કે રામ હોય તો રામેણ થાય, એમ નકારનું નકારેણ તૃતીયા વિભક્તિ એક વચનનું રૂપ થશે. આદહ અને પરત બંને એકબીજાના ઓપોઝિટ વર્ડ છે. આદિ એટલે કે બિગિનિંગ અને પરત એટલે કે એન્ડ. બરાબર, તો બિગિનિંગ એન્ડ આ બંને એકબીજાના ઓપોઝિટ વર્ડ છે જે તમારે ધ્યાનમાં લેવાના. અને નંદન, તો નંદનસ્ય સ્ય લાગવાથી જેમ રામસ્ય બને એમ નંદનસ્ય બન્યું, ષષ્ઠી વિભક્તિ એક વચન. બરાબર, વાત કરીએ આગળ શ્લોક નંબર 2 ની. એકોનાવિંશતિ સ્ત્રીણામ સ્નાનાર્થમ સરયુમ ગતા વિંશતિ પુનરાયાતા એકો વ્યાઘ્રેણ ભક્ષિતઃ. એકોનાવિંશતિ સ્ત્રીણામ, એકોનાવિંશતિ મીન્સ કે એકોના, એક ના મીન્સ એક પુરુષ, ના મીન્સ નર, અને વિંશતિ મીન્સ વુમન, સ્ત્રી. વિંશતિ મીન્સ 20 અને સ્ત્રીના મીન્સ વુમન. સ્નાનાર્થમ સરયુમ ગતા, કે સ્નાન કરવા માટે સરયુ નામની જે નદી છે કે જે અયોધ્યામાં આવે છે તો ત્યાં ગયા હતા. વિંશતિ પુનઃ આવ્યા હતા. વિંશતિ એટલે કે જે 20 વુમન છે એ રિટર્ન થઈ ગઈ. બરાબર, પાછી આવી. એકો વ્યાઘ્રેણ ભક્ષિત, એકને જે ટાઈગર છે એ મારીને ખાઈ ગયો, એકને વાઘ ખાઈ ગયો. બરાબર, તો કહે છે કે one was eaten by the tiger. 20 women and 1 man went to the river Saryu for taking a bath. 20 come back again. 20 come back again. 1 man was eaten by the tiger. મિત્રો, અહીંયા જે એકોના વિંશતિ છે એ વર્ડના દ્વારા અહીંયા ચમત્કૃતિ ઊભી કરેલી છે. એક ઇમેજિનેટિવ છે આ વર્ડ, કે એકોના વિંશતિ આ રીતે લખ્યું છે તો એનો અર્થ એકોના વિંશતિ મીન્સ 20 વુમન એન્ડ 1 મેન થાય છે. પણ આ વર્ડની અંદર જે સ્પેસ આપેલી છે, સ્પેસને જ્યારે આપણે કાઢી નાખીએ અને ભેગું કરી દઈએ એકોના વિંશતિ, એકોના વિંશતિ, તો એનો મિનિંગ થાય છે 19. બરાબર, 19 એટલે કે 19. બરાબર, તો 20માં એક ઓછો એટલે એને એકોના વિંશતિ કહે છે. તો આપણે એવું કહીએ કે 19 લેડીઝ છે એ તો 19 વુમન્સ છે એ સરયુમ ફોર ટેકિંગ બાથ, સ્નાન કરવા માટે સરયુ નદીએ ગઈ હતી. તો 19 જ્યારે ગઈ હતી તો 20 કઈ રીતે રિટર્ન આવી શકે? કે રસ્તામાંથી કદાચ કોઈ મળી ગયું. બરાબર, એવું પણ બીજો મિનિંગ થાય. પણ અહીંયા કહે છે કે એકોના વિંશતિની વચ્ચે સ્પેસ છે, એનો મતલબ એવો થાય છે કે 20 વુમન્સ, વિંશતિ સ્ત્રીનામ, 20 વુમન્સ એન્ડ 1 મેન, એક નર એક પુરુષ, વેન્ટ ટુ ધ રિવર સરયુ ફોર ટેકિંગ અ બાથ, સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા હતા. બરાબર, 20 કમ બેક અગેન, એ 20 સ્ત્રીઓ એમાંથી પાછી આવી ગઈ અને જે એક પુરુષ હતો એને વાઘ ખાઈ ગયો. 1 man was eaten by the tiger. બરાબર, તો અહીંથી મિત્રો ક્વેશ્ચન આન્સર પૂછાય. તો જુઓ, એકહ કેન ભક્ષિતઃ, એકહ કેન ભક્ષિતઃ, તો એકહ વ્યાઘ્રેણ ભક્ષિતઃ. બરાબર, ઇટન બાય ધ ટાઈગર, એકહ વ્યાઘ્રેણ ભક્ષિતઃ. બરાબર, આ રીતે ક્વેશ્ચન આન્સર અહીંથી મિત્રો પૂછાઈ શકે છે. તો ગ્રામરની વાત કરીએ, ગ્રામરમાં ખાસ કરીને એવો તો કોઈ વર્ડ અહીંથી આપણને જોવા મળતો નથી. પુનરાયાતા એક શબ્દ છે, પુનઃ પ્લસ આયાતા, પુનઃ પ્લસ આયાતા. બરાબર, કે વિસર્ગ પછી જ્યારે આ આવે છે અને વિસર્ગની પહેલાં અ છે, પુનઃ, તો હ જે બોલીએ છીએ હ લખતા નથી, હનો વિસર્ગ છે. વિસર્ગ પછી આયાતાનો આ આવે છે તો હ જે વિસર્ગ છે વિસર્ગનો ર થઈ ગયો, પુનર પ્લસ આયાતા. બરાબર, આ રીતે છે. વાત કરીએ શ્લોક નંબર આગળ, તો શ્લોક નંબર 7 છે આ પ્રમાણે છે મિત્રો. સુરઃ અહં પ્રથમં હિત્વા ચરઃ અસ્મિ મધ્યમ વિના આદ્યમ મધ્યમ અંતિમ યુક્તે કહ ભવામી વદંતુ ભોઃ. સરસ મજાનું આ એક પ્રહેલિકા જેવું જ છે કે
તુરહ અહમ પ્રથમ વિના હું તુર છું. લિવિંગ ધ ફર્સ્ટ લેટર આઈ એમ તુર. લિવિંગ ધ ફર્સ્ટ લેટર આઈ એમ તુર, કે પ્રથમ અક્ષર વિના હું તુર છું. ચરહ અસ્મિ મધ્યમ વિના. વિધાઉટ ધ મિડલ લેટર આઈ એમ ચર. વિધાઉટ ધ મિડલ લેટર આઈ એમ ચર, મધ્યમ વિના હું ચર છ. આદ્ય મધ્ય અંતિમ યુક્તે કો ભવામી વદંતુ ભો. સે whom I am with the first, middle and last letter. Say whom I am with the first, middle and last letter. કે ફર્સ્ટ, મિડલ અને લાસ્ટ લેટરથી સંયુક્ત કે પહેલા, બીજા અને ત્રીજા અક્ષરથી જોડાયેલો એવો હું કોણ બનું છું? જો તમે જાણતા હો તો કહો. કો ભવંતુ વદામી, કે જો તમે જાણતા હો છો તો કહો. તો કહે છે કે અહીંયા મિત્રો આનો આન્સર આવે છે ચતુર. બરાબર, કે ધ આન્સર ઇઝ ચતુર. કે ચતુર, આપણે ચતુર જ્યારે કહીએ છીએ ત્યારે ફર્સ્ટ જે લેટર છે એનો ચ. બરાબર, તો ચ ને જો આપણે કાઢી દઈએ તો શું રહે છે કે તુર. બરાબર, કે લિવિંગ ધ ફર્સ્ટ લેટર ઇન તુર. બરાબર, તો આઈ એમ ચતુર. અને વિધાઉટ ધ મિડલ લેટર, કે વચ્ચેનો જે લેટર કાઢી નાખીએ છીએ તો ચતુરમાંથી વચ્ચેનો તું છે એ લેટર આપણે કાઢી નાખીએ તો શું થાય? ચર. એટલે છે કે વિધાઉટ ધ મિડલ લેટર આઈ એમ ચર. બરાબર. સે whom I am with the first, middle and last letter. પહેલા, બીજા અને ત્રીજા અક્ષરથી સંયુક્ત એવો હું કોણ છું? જો તમે જાણતા હો તો કહો. બરાબર, વાત કરીએ અહીંયા મિત્રો ગ્રામરની. ગ્રામરમાં મિત્રો તુરોહમ, તુરહ પ્લસ અહમ, વિસર્ગ સંધિ જે તમારે 10થમાં બી સિલેબસમાં છે, 9થમાં બી ભણવામાં આવે છે. તુરહ વિસર્ગ પછી જો અ આવે છે તો વિસર્ગનો ઓ થાય છે અને અની જગ્યાએ જે આ અવગ્રહ છે એને મૂકવામાં આવે છે. પછીનો છે હિત્વા, તો હિને તો આ પ્રત્યે લાગવાથી એ સંબંધક ભૂતકૃદંતનું રૂપ બને છે. જેમ તુરો અહમ છે એવી જ રીતે ચરહ અસ્મિ છે. બરાબર, ચરો અસ્મિ, ચરહ પ્લસ અસ્મિ. સેકન્ડ લાઇનની અંદર ભવામી છે, તો ભવામી પ્રેઝન્ટ ટેન્સ, પરસ્મૈપદી અન્ય પુરુષ, ફર્સ્ટ મેન એક વચન થશે. વર્તમાન કાળ પરસ્મૈપદી ઉત્તમ પુરુષ એક વચન. મે વહ મહ સીથ થ તીત હંતે. બરાબર, આ છે ના ગ્રામરના પ્રશ્નો. વાત કરીએ શ્લોક લાસ્ટની. અહમ ચ ત્વમ ચ રાજેન્દ્ર લોકનાથા ઉભાવપી બહુવ્રીહિ અહમ રાજન ષષ્ઠી તત્પુરુષો ભવાન. તો અહીંયા જે તમે આ ચેપ્ટર સ્ટાર્ટમાં જે એક ચિત્ર જોયું છે એ ચિત્રની અંદર તમે ટેક્સ્ટમાં પણ જોઈ શકો છો કે એક કોઈ પુઅર પર્સન છે, એક ભિક્ષુક છે, એ રાજાને કહે છે કે હે રાજા, હું અને તમે આપણે બંને લોકનાથ છીએ. બરાબર, તો છે કે ઓ કિંગ, ઓ ગ્રેટ કિંગ, યુ એન્ડ આઈ બોથ યુઝ આર લોકનાથ. તમે અને હું બંને લોકનાથ છીએ. ઓ ગ્રેટ કિંગ, યુ એન્ડ આઈ બોથ ઓફ યુઝ આર લોકનાથ. ઓ કિંગ, હે રાજા, આઈ એમ ઇન માય કેસ ઇટ ઇઝ અ. આઈ એમ માય કેસ ઇટ ઇઝ અ, કે હું બહુવ્રીહિ સમાસ માં છું અને તમે સત્પુરુષ ષષ્ઠી તત્પુરુષ સમાસમાં છો. બહુવ્રીહિ અહમ. બરાબર, ને આ છે બહુવ્રીહિ કમ્પાઉન્ડ છે સમાસ. યુ મેજેસ્ટી ઇઝ ઇન યોર કેસ ઇટ ઇઝ તત્પુરુષ કમ્પાઉન્ડ. તમારો કેસ છે ને એ એમ કહે છે કે તત્પુરુષ કમ્પાઉન્ડમાં છે અને મારો છે એ બહુવ્રીહિ સમાસમાં છે. એટલે કે અહીંયા જે સમાસ છે કમ્પાઉન્ડ્સ, એના મિનિંગમાં એનો અર્થ, એનો વિગ્રહ કરીને એક પ્રકારની જે ચમત્કૃતિ છે એ અહીંયા ઊભી કરવામાં આવી છે મિત્રો. બરાબર, લોકનાથ, તો એનો એક મિનિંગ એવો થાય છે કે લોર્ડ ઓફ ધ પીપલ. લોર્ડ ઓફ ધ પીપલ, લોકાનાથા. બરાબર, લોકોનો નાથ. બરાબર,
એવો એનો મિનિંગ થાય છે. અને કે જે લોકો જેના નાથ છે તે, તો લોકો જેના નાથ છે તે, તો એ પેલો જે ભિક્ષુક છે એના માટે વર્ડ યુઝ થયો છે. અને સેકન્ડ છે કે લોકોનો નાથ, તો લોકોનો નાથ છે તો એ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. લોકાનામ જનાનામ નાથ સ્વામી, બરાબર. તો કહે છે કે એપ્લિકેબલ ટુ ધ કિંગ હુ ઇઝ લોકનાથ because of his being the guardian of people એટલે કે લોકોનું પાલન કરનારો, લોકોને પાળનારો, લોકોનો ગાર્ડિયન જે છે, એટલે એ રાજા છે, કિંગ, એટલે એને ષષ્ઠી તત્પુરુષ સમાસમાં કીધો છે. બરાબર મિત્રો, તો ફરીવાર આનું ટ્રાન્સલેશન અહીંથી બોલું છું, ધ્યાનથી સાંભળજો, પછી આગળ જોઈએ. O great king, you and I am both use are Loknath. O king, I am in my case, it is a Bahuvrihi compounds. Your majesty is in your case, it is a Tatpurus compound. ઓકે, તો આ રીતે મિત્રો અહીંયા આ સમાસના અર્થનો પરિવર્તન કરીને એક ચમત્કૃતિ છે એ ઊભી કરેલી છે. બરાબર. અને આ સાથે જ આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે મિત્રો. જો તમને આ ચેપ્ટરમાં જેમ હું હંમેશા કહું છું કે કાંઈ પણ ડાઉટ કે ડિફિકલ્ટી હોય તો તમે મને સ્કૂલ ટાઈમમાં કોલ કરી શકો છો. અધરવાઇઝ કોઈ પણ સમયે મને મેસેજ કરીને પણ તમે પૂછી શકો છો. અસ્તુ.